વેલકમ બેક। નફરતની આગમાં આજ દિવસ સુધી કોઈ સુખી થયું નથી અને થશે પણ નહીં। બદલાની ભાવના માણસને બંને બાજુથી બાળે છે। સંસારમાં સુખી થવા માટે પ્રેમ, કરુણ અને ત્યાગની જરૂર છે। હવે હું નેહા મહેરિયા નથી કહેતી, પણ સદીઓ પહેલા ભગવાન બુદ્ધ અને મહાવીરે આ વાત કરી છે। આવો જ સૂર પોરબંદરના મોઢવાડામાં સાંભળવા મળ્યો। 19 વર્ષ પહેલા એક હત્યાની ઘટના ઘટી હતી અને આ કેસમાં મહેર સમાજે વેરની ભાવના ભૂલી દોસ્તીનો હાથ ફેલાવ્યો છે। નફરતની આગમાં ન કોઈ ભલું થશે, ના કોઈની જિંદગી બનશે। અમારાથી ચાલુ કરીએ, તમે પણ સુધરી જાઓ। ટીવી સ્ક્રીન પર જોવા મળતા તમામ લોકો આવી વાત કરે છે। અહીં બધા નફરતને ભૂલવા માટે આવ્યા છે, દુશ્મની ભૂલી દોસ્તીનો હાથ થામવા માટે આવ્યા છે। આ નેતાઓ પણ અહીં સમાધાનની સાક્ષી બનવા આવ્યા છે। આ તમામ લોકો આજે લડવા નહીં પણ પ્રેમનો સંદેશો લઈને આવ્યા છે। માતાજીના મંદિરમાં નવી જ ક્રાંતિની શરૂઆત કરવા માટે ભેગા થયા છે। 19 વર્ષ પહેલા હત્યા, જેલની સજા પૂરી કરી, વેરનો બદલો વેર નહીં પણ વેરનો બદલો માફી। મોઢવાડા ગામે તારીખ 14/12/2006 ના રોજ રાત્રે બનાવ બન્યો હતો, જેમાં મોઢવાડા ગામના જીવા માલદે મોઢવાડિયાના પુત્ર લખુ જીવા મોઢવાડિયાનું મર્ડર થયું હતું। લખુ પોતાની વાડીએથી તેમના મિત્ર સાથે ગામ ગયો હતો, ત્યારે રાત્રિના સમયે 100 જેટલા શખ્સોએ હુમલો કર્યો, ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું। લખુ જીવ મોઢવાડિયાના હત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે મોઢવાડા ગામના વણઘા લીલા મોઢવાડિયાનું નામ ખુલ્યું હતું અને કહેવાય છે કે એક સમયે જીવા માલદે મોઢવાડિયા અને વણઘા લીલા મોઢવાડિયા બંને સારા મિત્રો હતા, પરંતુ આ બનાવ બનતા બંને પરિવારો વચ્ચે વેરના બીજ રોપાયા અને વણઘા લીલા તથા તેમના કુટુંબીઓને જેલ જવાનો વારો આવ્યો અને થોડા સમય પહેલા વણઘા લીલા મોઢવાડિયા સજા પૂરી કરી તેમના વતન મોઢવાડા આવ્યા અને આ મામલે થોડા સમય પહેલા મહેર શક્તિ સેનાના પ્રમુખ બરકલા ગામના સરપંચ તેમજ મહેર શક્તિ સેનાના સદસ્યો દ્વારા આ બંને પરિવારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને સમાધાનની સફળતા મળી હતી। પૂરા મામલે 19 વર્ષ પહેલા જેના દીકરાની હત્યા થઈ હતી તેને સાંભળીએ તે શું કહે છે। હા, ચલો અંત આવ્યો કાલ। કોણ આગેવાનો જોડાણા હતા? અર્જનભાઈ મોઢવાડિયા, બાબુભાઈ બોખીરિયા, બેનો જોઈને આગેવાન। હવે તમે બધા હંપીને રહેશો? હા, બહુ હપીને એકદમ ભાઈચારાથી। આજે બનાવ બન્યો તો કોને કર્યો હતો? વણઘા લીલાએ। હવે તમારે કેવા સંબંધ? હવે સંબંધ ઘાટા એકદમ ભાઈ લ્યો। બંને પરિવારે વેરની ભાવના ભૂલી નફરત નહીં, હવે પ્રેમની વાત। મહેર સમાજે માફીનો રસ્તો પસંદ કર્યો। પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ હાલના ધારાસભ્ય અને મોઢવાડા ગામના વતની અર્જુન મોઢવાડિયા તેમજ મોઢવાડા ગામના આગેવાનો અને યુવાનોએ સમાધાન કરવા માટે મંતવ્ય રજૂ કર્યું હતું, જેમાં આગેવાનોએ સાથ આપવા માટે તૈયારી બતાવી હતી, ત્યારે યુવાનોએ આ બંને પરિવારોને મળી સમાધાન કરવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી મનાવી લીધા, જેથી મોઢવાડા ગામે લીરબાઈ માતાજીના સાનિધ્યમાં આ સંમેલન ગોઠવવામાં આવ્યું, જેમાં વણઘા લીલા મોઢવાડિયા તેમજ તેમના કુટુંબીઓ હાજર રહ્યા। સામે પક્ષે જીવા માલદેવભાઈ મોઢવાડિયાએ તે પણ તેમના કુટુંબીઓ તેમજ પરિવારજનો સાથે હાજર રહ્યા હતા। આ તકે બાબુભાઈ બોખરિયાએ વણઘાને શાલ ઓઢાડીને સન્માન કર્યા હતા અને અર્જુન મોઢવાડિયાએ જીવાને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। બંને પરિવારે સાથે મળી રહેવાની વાત કરી હતી। હા, મેં જેટલા સૌ અમે સજા ભોગવી અને હાઈકોર્ટમાં દરેક અમારા પર જે ગુના હતા એ ગુના હાઈકોર્ટે મને બધા ગુનામાં નિર્દોષ છેલ્લા 14 વર્ષે મારે તો કોઈ ક્ષેત્ર નથી થયો અને દરેક ગુનામાં મને કોર્ટે ન્યાય આપ્યો અને હું નિર્દોષ છું અને સમાજે અને ગામે અને સાંભળ્યું પણ મને ન્યાય જ આપ્યો અને અમે ઘેરા બેઠા જો કોઈ ગામનો આભાર ને એનો આભાર જો અને આપ તમે ઇન્ટરવ્યુ દેવા આવ્યા એનો તમારો આભાર। મહેર સમાજમાં નવી રાહ, ખૂનનો બદલો ખૂન નહીં, બદલામાં બળીને ખાક થવું નથી, સમાજની હાજરીમાં સમાધાન, પોરબંદરનો ઇતિહાસ ગવાશે।
કે મેર સમાજમાં ખૂની હોળી બહુ ખેલાય છે, પરંતુ આજકાલ જમાના પ્રમાણે સુધારો આવ્યો છે. હવે મહેર સમાજ પ્રગતિશીલ બન્યો છે. સદીઓ પહેલા અશોક અને ભગવાન બુદ્ધે જે વાત કરી હતી તે જ રસ્તે મહેર સમાજ ચાલ્યો છે. સારું કહેવાય, હત્યાને બદલાની આગમાં બરબાદ થવા કરતા માફીનો રસ્તો પસંદ કર્યો છે. આજની યુવા પેઢી પણ સારું વિચારી રહી છે. બીજા સમાજે પણ મહેર સમાજની જેમ કરવાની જરૂર છે. મહેર સમાજે ખરા અર્થમાં લીરબાઈ માતાજીની ફિલોસોફી જીવનમાં ઉતારી અને અપનાવી હોય તેવું લાગે છે. જય થાનકી, VTV ન્યૂઝ, મોઢવાડા ગામ, પોરબંદર.